પીએનબી કૌભાંડનો આરોપી મેહુલ ચોકસી હવે બેલ્જિયમથી ઝડપાઈ ચૂક્યો છે। પંજાબ નેશનલ બેંકના કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર આરોપી મેહુલ ચોકસી આખરે ઝડપાઈ ચૂક્યો છે। બેલ્જિયમ પોલીસે મેહુલ ચોકસીની ધરપકડ કરી હતી। નાણાકીય ફ્રોડ આચરનાર આ મેહુલ ચોકસી 2 મહિનાથી આને લઈને સતર્ક હતી। એજન્સી 2 મહિનાથી ભારતીય એજન્સી બેલ્જિયમ પોલીસના સંપર્કમાં હતી। ઘણા વર્ષોથી મેહુલ ચોકસી ભારતથી બહાર અલગ અલગ દેશોમાં નાસ્તો ફરતો હતો। એક દેશની નાગરિકતા લેવા માટે તેણે નાણાં પણ ઓફર કર્યા હતા તેવી પણ આ પહેલા માહિતી સામે આવી હતી। ત્યારે સીબીઆઈ અને ઈડીની અપીલ પર બેલ્જિયમ પોલીસે કાર્યવાહી કરી છે। મેહુલ ચોકસીને હવે તુરંત જ ભારત લાવવાની કવાયત તેજ થઈ ચૂકી છે। ભારતની અપીલ પર મેહુલ ચોકસીની ધરપકડ બેલ્જિયમમાં કરવામાં આવી છે અને મેહુલ ચોકસી કથિત રીતે તેની પત્ની સાથે બેલ્જિયમમાં રહેતો હતો। રૂપિયા 13,850 કરોડના કૌભાંડનો આ આરોપી છે। અમારા એડિટર આઉટપુટ જીગર આપણી સાથે જોડાઈ રહ્યા છે। જીગર, સવારમાં સારા સમાચાર મળી રહ્યા છે। એક પછી એક ભારતના વિરુદ્ધ કામ કરનારા લોકોને હવે ભારતમાં લાવવામાં આવી રહ્યા છે। આ બીજી મોટી સફળતા એનઆઈએને મળી છે। બિલકુલ યશ, તમે જુઓ કે પહેલા એક 26/11ના મુંબઈ હુમલામાં તવાઉર રાણાને પ્રત્યાર્પણની સંધિથી ભારત લાવવાની વાત અને ત્યારબાદ હવે મેહુલ ચોકસી કે જેણે 13,850 કરોડની એક મોટું કૌભાંડ કર્યું હતું, પીએનબી કૌભાંડ, અને કેટલાય લોકોને રડાવ્યા, કેટલાય લોકોના રૂપિયા ડૂબ્યા, અને હવે એ મેહુલ ચોકસીને બેલ્જિયમથી ભારત લાવવામાં આવશે। 2 મહિનાથી મેહુલ ચોકસીને લઈને જે એજન્સીઓ સતર્ક હતી અને એ જ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। પોતાની પત્ની સાથે તે બેલ્જિયમમાં રહેતો હતો અને કથિત રીતે તેની પત્ની સાથે રહેતો હતો અને જેવી માહિતી મળી તુરંત જ તેને ત્યાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। એક મોટું કૌભાંડ હતું યશ, અને 13,850 કરોડ રૂપિયાના આ બેંક કૌભાંડનો આ મુખ્ય આરોપી મેહુલ ચોકસી, અને જે એફ રેસિડેન્સી કાર્ડ પર બેલ્જિયમના એન્ટવર્પમાં તે રહેતો હતો। પંજાબ નેશનલ બેંક કૌભાંડ બાદ તે 2018માં ભારતથી એન્ટીગુઆ બાર્બુડા ભાગી ગયો હતો। ચોકસીને ભારત લાવવા માટે અધિકારીઓએ બેલ્જિયમ સરકારને પ્રત્યાર્પણ પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યું હતું અને ત્યારબાદ આ એક મોટી સફળતા મળી છે। મેહુલ ચોકસી અને નીરવ મોદી પર મુંબઈમાં પંજાબ નેશનલ બેંકની જે બ્રેડી હાઉસ છે એ શાખામાં 13,850 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે। અગાઉ ચોકસીને પોતાનો પાસપોર્ટ સસ્પેન્ડ થવાના કારણે ભારત પાછા ન આવી શકવાનું બહાનું કાઢ્યું હતું, પણ હવે ચોકસી બચી નહીં શકે અને એને આ એક મોટી સફળતા દ્વારા પકડી પાડવામાં આવ્યું છે। બીજું કે તમે જુઓ કે મેહુલ ચોકસી બેલ્જિયમમાં રહેઠાણ મેળવવા માટે ખોટા અને બનાવટી દસ્તાવેજો પણ યશ રજૂ કર્યા હતા અને પોતાની ભારતીય અને એન્ટીગુઆ નાગરિકતા છુપાવી અને ખોટી માહિતી આપી જેણે ભારત મોકલી શકાય નહીં તેવી રીતે તેણે પોતાના જે રિપોર્ટ્સ હતા તેમાં પણ જણાવ્યું હતું, પણ હવે આ એક મોટી સફળતા મળી છે। યશ, એક તમે જુઓ કે મેહુલ ચોકસીનું નામ જ્યારે આવે ત્યારે આપણને એમ થાય કે એક મોટું કેવી રીતે આખું એક કૌભાંડ આચર્યું હતું ને કેવી રીતે એક મોટા કૌભાંડને અંજામ આપવામાં સફળતા મળી હતી। પંજાબ નેશનલ બેંક આરોપી અને ભાગેડુ છેલ્લા કેટલાય વર્ષોથી ડાયમંડ વેપારી મેહુલ ચોકસીએ જે ડોમિનિકામાં ઝડપાયો અને ડાયમંડ કિંગ તરીકે ઓળખવામાં ઉદ્યોગપતિને તેને અલગ અલગ રીતે ઓળખતા હતા, અને નીરવ મોદીની આ મામલે જે ચોકસીની કહાની છે યશ, એ પણ એક રોચક છે। ગુજરાત ખાસ કરીને એટલા માટે મેહુલ ચોકસીનું નામ અને આપણે આપણી આ ઘટનાને એટલા માટે ગંભીરતાથી લઈ રહ્યા છે કારણ કે તમે જુઓ કે ગુજરાતના પાલનપુરથી એક વ્યક્તિ અભ્યાસ કરે છે અને એ જ વ્યક્તિ બિઝનેસમાં નસીબ અજમાવનાર મેહુલ ચોકસી પંજાબ નેશનલ બેંકના એક મોટા કૌભાંડમાં લગભગ 14,000 કરોડનું કૌભાંડ હતું યશ, અને એની અંદર મેહુલ ચોકસીની ભૂમિકા અને પાલનપુરથી લઈને છેક આ જે બેલ્જિયમ સુધીની જે આખી સફર રહી છે એ ગુનાહિત, એ ષડયંત્રકારી સફર, અને હવે મેહુલ ચોકસી તાબામાં આવી ગયો છે। જે એક એવું વ્યક્તિ કે જેણે પોતાની એક બિઝનેસ રીતે ડાયમંડ કિંગ તરીકે ઓળખાવતો અને ત્યારબાદ આખું એક કૌભાંડને અંજામ આપ્યો, અને જે રીતે યશ એક સફળતા કહી શકાય એક મોટી, અને મેહુલ ચોકસીનું જીવન પણ તમે જુઓ તો એક જાહો જલાલી ભરેલું રહ્યું છે કારણ કે લોકોના રૂપિયા જ્યારે જલસા કરવાના હોય ત્યારે કોઈ ચિંતા રહેતી નથી, અને એવું જ મેહુલ ચોકસી સાથે પણ હતું। ગીતાંજલિ ગ્રુપ અને તેના ટોચના દિવસો જે ટોપ જે કેડર હતી એની અંદર પણ મેહુલ ચોકસીનું એક નામ બોલતું અને બ્રાન્ડેડ જ્વેલરી રિટેલરોમાંનું એક તે સમય બની ગયું, અને લગભગ 4,000 શોરૂમ યશ ઊભા કરવામાં આવ્યા
ઝવેરાતોનો આખો ધંધો ધમધમતો હતો અને જે એક હિસ્સો જે 50% થી પણ વધુ હિસ્સો હતો અને એ મેહુલ ચોકસી આ ગ્રુપનો અધ્યક્ષ હતો. બીએસસી અને એનએસસી ની લિસ્ટમાં પણ ગીતાંજલિનું નામ હતું અને તેમાં વાર્ષિક 13,000 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર હતું. પરંતુ હવે ધંધો બંધ થઈ ગયો. ચોકસી માત્ર નીરવ મોદીના મામા જ નથી, પરંતુ તે 3 કંપનીઓના નીરવનો ભાગીદાર પણ છે અને હતો. અને હવે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે મેહુલ ચોકસીને અહીં લાવવામાં આવશે. અનેક એજન્સીઓ દ્વારા તેની તપાસ કરવામાં આવશે અને ચોકસીને જે તમે યાદ હોય યશ, તો હૈદરાબાદ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનો પણ વિકાસ કરવાનો દાવો કર્યો હતો. પણ પીએનબી કૌભાંડ જે દર્શકો અત્યારે આપણી સાથે જોડાયા છે તેમને પણ એ કૌભાંડમાં કેટલાય એવા લોકો હશે જે આ કૌભાંડનો શિકાર બન્યા હશે, પોતાના રૂપિયા ડુબાવ્યા હશે. શું હતું આ કૌભાંડ યશ, એક વાર એ પણ દર્શકોને કહી દઈએ. મેહુલ ચોકસી અને તેની કંપની ગીતાંજલિ જેમ્સ પર પંજાબ નેશનલ બેંકના કેટલાક અધિકારીઓની સાથે મળીને રૂપિયા 14,000 કરોડથી વધુનું કૌભાંડ આચરવાનો આરોપ. તેને ખોટી રીતે વારંવાર બેંકમાંથી લેટર ઓફ અંડરટેકિંગ એટલે કે LOU મેળવ્યું અને વિદેશી લેટર ઓફ ક્રેડિટમાં વધારો કરવા ચાલુ રાખ્યું, જેના કારણે બેંકને 14,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું. બેંકના અધિકારીઓની આખા કૌભાંડમાં યશ મિલીભગત સામે આવી હતી. આ અંતર્ગત પીએનબીના 2 અધિકારીઓને પણ જે બનાવટી લેટર ઓફ અંડરટેકિંગ મેળવવામાં આવતા હતા તે અંડરટેકિંગ ઇન્ડિયન બેંકના નામે હતું અને આ અંડરટેકિંગ એટલે કે એ રીતે પીએનબી દ્વારા આપવામાં આવતી ગેરંટી હતી. અને આ અંડરટેકિંગનો અર્થ આવી રકમની લોન આપવી જેનો ઉપયોગ 1 વર્ષ માટે જે મોતીની આયાત માટે થવાનો હતો એના માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રિઝર્વ બેંકના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. નિયમો અનુસાર આ જે LOU હતા તેનો ઉપયોગ ફક્ત 3 મહિના સુધી જ આયાત માટે થઈ શકે. બ્રિટિશ ટાપુએ અને અન્ય ઘણા દેશોની બનાવટી કંપનીઓના નામે આ જે અંડરટેકિંગ કરવામાં આવ્યું હતું એ કરવામાં આવતું હતું. અને જે ગુનાહિત આખો એક ઇતિહાસ મેહુલ ચોકસીનો હતો. તમે જુઓ કે માર્ચ 2018માં જ એક સ્પેશિયલ PLLMA કોર્ટે મેહુલ ચોકસીને તેના ભત્રીજા નીરવ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ પર ઇસ્યુ કર્યું હતું. અને આ સંબંધમાં પંજાબ નેશનલ બેંકના 6 અને ચોકસી અને નીરવની કંપનીઓના 6 અધિકારીઓની ધરપકડ પણ કરવામાં આવી અને ભારત સરકાર દ્વારા ચોકસીને ભાગેડુ જાહેર કરાયો હતો. અને હવે બેલ્જિયમથી તેને લાવવામાં એક મોટી સફળતા મળશે. છેલ્લા કેટલાય સમયથી, કેટલાય વર્ષોથી એજન્સીઓ એલર્ટ હતી, સતર્ક હતી અને જેવી માહિતી મળી તુરંત તેને પકડી પાડવામાં આવ્યો છે. અનેક ગુનાહિત કેસ નોંધાયા છે. મેહુલની સાથે ભારતીય બેંકો સાથેના આ છેતરપિંડીના સામેલ નીરવ મોદીના પણ તેને એક લંડનની જેલમાં જે તે સમયે રાખવામાં આવ્યો અને તેની ભારત પ્રત્યાર્પણની સુનાવણી પણ એ વખતે ચાલતી હતી. અને મેહુલ 2018માં જ કેરેબિયન દ્વીપ સમૂહમાં એન્ટીગુઆમાં હતો અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ જેવી એજન્સીઓ તેને પ્રત્યાર્પણ કરવાનો પ્રયત્ન કરતી હતી. અને હવે આટલા વર્ષે એક મોટી સફળતા મળી છે. તમે જુઓ યશ કે એક બાદ એક ભારત વિરોધી જેટલા પણ કાવતરાઓ થયા, ભારતને નુકસાન કરવાના જેટલા પણ પ્રયત્નો થયા, એ તમામ લોકોને હવે પ્રત્યાર્પણ સંધિના માધ્યમથી લાવવામાં આવી રહ્યા છે. અને હવે આખો આ સ્કીમ જ્યારે પકડાયો હતો 29 જાન્યુઆરી 2018ના રોજ જ્યારે CBI સમક્ષ એક FIR દાખલ થઈ હતી યશ, અને ત્યારે આ એક મોટો ખુલાસો થયો હતો અને કેટલાક અધિકારીઓએ 16 જાન્યુઆરીએ જ 280.7 કરોડ રૂપિયાના નકલી LOU બહાર પાડ્યા હતા, જેની પાછળથી જ્યારે આ કેસમાં અધિકારીઓની સંડોવણી સામે આવી અને એ તમામ લોકો મેહુલ ચોકસીને મદદ કરતા હતા અને તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ 1-2 નહીં 14,000 કરોડનું એક મસ્ત મોટું કૌભાંડ હતું અને કેવી રીતે આખું કૌભાંડ આચરવામાં આવ્યું તેની પણ કહાની હતી. પણ હવે એક મોટી સફળતા આપણા માટે, તપાસ એજન્સીઓ માટે. અને હવે જેમ જેમ તપાસ થશે તેમ તેમ મોટા ખુલાસા થશે. અને હવે મેહુલ ચોકસીની જેટલી પણ નીતિ હતી, કેટલા લોકોના રૂપિયા કેવી રીતે ડૂબ્યા, કેવી રીતે બેંકોના અધિકારીઓની સંડોવણી સામે આવી, કેવી રીતે તે બેંકના અધિકારી તેમને સપોર્ટ કરતા હતા, બંને વચ્ચે કયા પ્રકારની ડીલ થઈ હતી, કોના કેટલા રૂપિયા હતા, ક્યાંથી આ રૂપિયાને કઈ રીતે ટ્રાન્ઝેક્શન થતું હતું, કેવી રીતે જે સોદા થવાના હતા એનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ તમામ સવાલ છે યશ જે વર્ષ 2018 બાદથી સતત મૂંઝાતા આવ્યા છે, સતત પૂછાતા આવ્યા છે. અને હવે આ કેસમાં એક મોટી સફળતા આપણને ટૂંક સમય મળશે. જેમ જેમ પૂછપરછ થશે તેમ તેમ નવા ખુલાસા થશે. યશ.